નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. વિગતવાર સમાચારો પર નજર કરીએ. 12 કલાકમાં રાજ્યના 253 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાટણના સાતલપુરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો, તો રાધનપુરમાં 9 ઇંચ અને ભાભરમાં 7 ઇંચ વરસાદ પડ્યો. દાંતીવાડા અને દિયોદરમાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત મહેમદાવાદ અને થાનગઢમાં 6.5 ઇંચ વરસાદ રહ્યો. વાંકાનેરમાં 6 ઇંચ જ્યારે નડિયાદમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકા એવા છે જ્યાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે રાજ્યના 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. રાજ્યમાં ભારે વરસાદને પગલે સરકારનું મેગા એક્શન મોડ. કેન્દ્રથી રાજ્યનું વરસાદની સ્થિતિ પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને અમિતભાઈ શાહ પણ સ્થિતિ પર સતત નજર રાખીને બેઠા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસેથી તેઓ સતત અપડેટ મેળવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈની એક બાદ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો ચાલી રહી છે. કલેક્ટર, પોલીસ, વહીવટી તંત્રને 24/7 એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને બચાવ ટીમ તૈનાત કરી દેવાઈ છે અને રેસ્ક્યુ કામગીરીને તેજ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સતત ગ્રાઉન્ડ ઝીરો પર છે. અસરગ્રસ્તોની મુલાકાત સાથે તેઓ પણ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી. ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક રહ્યો છે. રેસ્ક્યુ સહિત જરૂરી સહાય કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા. આરોગ્ય વિભાગ અને 108 એમ્બ્યુલન્સ પણ એલર્ટ પર છે. કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે અને જનતાને પણ જરૂરી સૂચન કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને અમિતભાઈ શાહ ચિંતિત છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વરસાદની ફરીથી તેમણે સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રશાસનના અધિકારીઓ સાથે તેમણે વાતચીત કરી. અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ પર તેઓ નજર રાખીને બેઠા છે. કોઈપણ અગવડ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા પણ તંત્રને સૂચના આપી. નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટેના નિર્દેશ આપવામાં આવ્યા. અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના ઝડપી નિકાલ માટે ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે. આરોગ્ય, પીવાનું પાણી જેવી આવશ્યક સેવા ચાલુ રાખવા માટે પણ સૂચના અપાઈ. એએમસી દ્વારા વોટર લોગિંગ સ્થળો પર મશીનરી સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી. મુખ્ય કંટ્રોલ રૂમથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા પણ સૂચન કરાયું છે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને અપીલ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજી. રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત રાહત કમિશનર, મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા, જેમની સાથે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સંબંધિત વિભાગના અધિકારીઓ પણ જોડાયા. આગામી 24 કલાક વરસાદની આગાહીને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે અને આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે રાજ્યના મુખ્ય સચિવ સહિત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સહિત અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી રહ્યા છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડ્યો અને હવે વરસાદનું સેન્ટર ચેન્જ થઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યું છે અને ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. આ તમામની સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કાર્યની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ થઈ રહી છે. અલગ અલગ રાજ્ય સરકારના જે ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટના વડાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોનું જે ડિપ્લોયમેન્ટ કરાઈ રહ્યું છે તેની સમીક્ષા કરવામાં આવશે અને સાથે સાથે જ જ્યાં પણ હવે જરૂરિયાત ઉદ્ભવશે તે જિલ્લાઓની અંદર તમામ એ રાહત અને બચાવ કામગીરી પૂરજોશની અંદર થાય અને તંત્ર જે છે તેની સાથેનું સંકલન જળવાઈ રહે તે મુદ્દા સાથે આ સમીક્ષા બેઠક જે છે તે હાલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે શરૂ થઈ છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. અમદાવાદની કરીએ. અમદાવાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. વરસાદ બાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ ચિતાર મેળવ્યો.
તેમની સાથે મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોપલના સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી. દક્ષિણ ગુજરાતની જ્યાં વલસાડમાં ભારે વરસાદની સ્થિતિને લઈને સરકારની સતત નજર રહેલી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વલસાડની મુલાકાતે પહોંચ્યા. વલસાડમાં વહીવટીતંત્ર સાથે હર્ષભાઈ સંઘવીએ બેઠક કરી રાહત અને બચાવ કામગીરીની ડેપ્યુટી સીએમએ સમીક્ષા કરી. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત પાણીના નિકાલ માટેની કામગીરી ઝડપી કરવા ડેપ્યુટી સીએમએ સૂચના આપી. વલસાડમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વલસાડમાં છે ત્યારે તેમણે સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે પણ મુલાકાત કરી. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે તેમણે લોકોને હિંમત આપી અને કહ્યું કે આશાનો દીપ જલતો રહે, અંધારું દૂર થઈ જશે. એક દિવસ જરા સહન કરી લેજો. નહીં કઈ વાંધો તમારો છે ભાઈ, આભાર એટલો. બાકી ચિંતા કરીએ છીએ, ચિંતા નહીં કરતા. એક દિવસ જરા સહન કરી લેજો. નહીં કઈ વાંધો તમારો છે ભાઈ, આભાર એટલો. બાકી ચિંતા કરીએ છીએ, ચિંતા નહીં કરતા. આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષે લીધી કંટ્રોલ રૂમની મુલાકાત. જગદીશભાઈ વિશ્વકર્માએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પહોંચે તે માટે તેમણે ખાતરી પણ આપી. સતત સંકલન રાખવાની પણ તેમણે સલાહ આપી છે. ભાજપના કાર્યકરોને પણ આ સેવા કાર્યમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું. અમદાવાદમાં જ્યાં બોપલ, ઘુમા અને શેલામાં હજુ પણ પાણી યથાવત છે, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મેયર હિતેશભાઈ બારોટે સ્થિતિની સમીક્ષા કરી. મેયર હિતેશભાઈ બારોટે ટ્રેક્ટર ચલાવીને વિસ્તારની સમીક્ષા કરવા પહોંચ્યા. ઇસ્કોન આંબલી રોડ પર હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. રાજ્યભરમાં વરસાદની સ્થિતિને લઈને રાહત કમિશનરે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમીક્ષા બેઠક કરી. રાજ્યમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 32 ટીમ તૈનાત છે. નવસારી, વલસાડ અને અમદાવાદમાં 2 આર્મીની કોલમ પણ કાર્યરત છે. 4 આર્મીની કોલમ રિઝર્વ રાખવામાં આવી છે. 1100 રસ્તા બંધ થયા છે અને 1600 એસટી ટ્રીપ બંધ કરાઈ છે. 40,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 2,000 કરતાં વધુ લોકોને રેસ્ક્યુ કરાયા. નવસારીમાં ચોપર દ્વારા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કલેક્ટરને પણ યોગ્ય લાગે ત્યાં શાળા કોલેજમાં રજા આપી દેવાની સૂચના આપી છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજ્યના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન એસયુસી ખાતે કરવામાં આવેલું, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિગતવાર રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી વિવિધ રેસ્ક્યુની કામગીરી, રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીશ્રીઓને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે. આજના દિવસનું પ્રેડિક્શન આપના ધ્યાને મૂકું તો આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને આજની રાત્રે માટે પણ આ વેલિડ છે. એની સાથે સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સાઉથના જિલ્લાઓ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે આજે, એટલે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ઈસ્ટર્ન વિસ્તારમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ત્યાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે આજના દિવસ માટે અને આવતીકાલના દિવસ માટે પણ. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આપણે રેસ્ક્યુ ટીમ મૂકેલી છે, એનડીઆરએફ અને એસડીઆરએફ, અને જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ આવે, જ્યાં વરસાદનું પ્રમાણ વધતું હોય ત્યાં આપણે ટીમ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. એનડીઆરએફની સમગ્ર રાજ્યમાં અત્યારે 17 જેટલી ટીમો ઉપલબ્ધ છે અને 32 જેટલી આપણી પાસે એસડીઆરએફની પ્લાટૂન ઉપલબ્ધ છે.
રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને પોલીસ વિભાગ પણ એક્શનમાં છે. રાજ્યના ડીજીપી જીએસ મલિકે વરસાદની સમીક્ષા કરી. ડીજીપી જીએસ મલિકે એસઈઓસી ખાતે પહોંચીને વરસાદની સ્થિતિ જાણી. રાહત અને બચાવ કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી. પોલીસના અધિકારીઓ ફિલ્ડ ઉપર છે, બહુ વ્યવસ્થિત રીતે કામ કરે ને જે ઓલ્ડ સિનિયર સિટીઝન્સ છે કે બાળકો હોય કે મહિલાઓ હોય એના રેસ્ક્યુ કરવાનું, એના કંઈ ફૂડ પેકેટ્સ પહોંચવાનું છે, એ પણ કામ પોલીસ કરી રહી છે. અહીંયા આજે એસેસ કર્યા, ધીરે ધીરે અત્યારે રેનફોલ ઓછું થઈ રહ્યો છે અને સ્થિતિ ઇમ્પ્રૂવ થઈ રહી છે. આપણે ડિપ્લોયમેન્ટની દ્રષ્ટિએ કુલ 11 કંપનીઓ એસડીઆરએફની આ કામે છે. એક કંપનીમાં 3 ટીમ્સ હોય છે અને એનડીઆરએફની 10 ટીમો છે. આખા ગુજરાતમાં ડિપ્લોયડ છે. અને ગઈકાલે આપણે 2 કંપનીઓ એસઆરપીની એક્સ્ટ્રા મોકલી હતી વલસાડ અને 2 કંપની નવસારી. તમામે વ્યવસ્થિત રીતે કામ કર્યા છે. ગુજરાતભરમાં જ્યાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી આપત્તિજનક પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને સરકારી અધિકારીઓ સંપૂર્ણ એક્શન મોડમાં છે. જ્યાં રેસ્ક્યુ કરવાની વાત આવી ત્યાં એરલિફ્ટ પણ કરવામાં આવ્યા. નવસારીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. જ્યાં એરલિફ્ટ કરવામાં આવ્યા તો મુખ્યમંત્રી પણ લોકોની તકલીફ જાણવા માટે ખુદ મેદાનમાં આવ્યા. સીએમએ સમીક્ષા કરી. બોપલ આમલી રોડ પર બોપલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને લોકોની પરિસ્થિતિ જાણી. આ ઉપરાંત નવસારીમાં જ્યાં ડેપ્યુટી સીએમ પણ એલર્ટ જોવા મળ્યા, તેઓ પણ લોકો સાથે તેમણે મુલાકાત કરી. ત્યાં જે સ્થિતિ બનેલી છે તેની પણ સમીક્ષા કરી. તો બીજી તરફ પોલીસ વિભાગ પણ એલર્ટ છે. ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા જીએસ મલિક અને તેમણે ત્યાં સ્થિતિની સમીક્ષા કરી. જે વરસાદ વરસ્યો છે, જો વાત કરવામાં આવે તો આ વરસાદ દરમિયાન જે લોકો ફસાયા હતા અલગ અલગ વિસ્તારમાં, ત્યાંથી લોકોને બચાવવા માટે પણ પ્રશાસન ખડે પગે રહ્યું. એનડીઆરએફ હોય એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે. એક તરફ ગણદેવીમાં જ્યાં બાળકોથી લઈને મોટેરાઓને લોકો બચાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં પણ રેસ્ક્યુના કેટલાક દ્રશ્યો જે સામે આવ્યા છે. બોટમાં લોકો જે ફસાયેલા હતા તેમને બહાર લાવવામાં આવ્યા. નવસારીમાં જ્યાં સતત વરસાદ વરસી રહ્યો હતો, છેલ્લા 2-3 દિવસથી નવસારીમાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે કેટલાય લોકો જે પાણીમાં ફસાયા હતા અને ઘણા સમયથી પરેશાનીમાં હતા તેમને પણ બચાવવામાં આવ્યા. બીજી તરફ ડેડિયાપાડા, ધોળકા અને પાટડીમાં પણ રેસ્ક્યુ મિશન પાર પાડવામાં આવ્યું. આ વરસાદને કારણે કેટલાય લોકો આપત્તિજનક સ્થિતિમાં ફસાયા હતા. મુખ્યમંત્રી હોય કે પછી ત્યારબાદ એ લોકો પણ જ્યાં એક્શનમાં આવ્યા છે. બીજી તરફ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અને આર્મી પણ હવે તો તૈનાત થઈ ગઈ છે. ગણદેવીની વાત કરવામાં આવે છે. ગણદેવીના, સુરેન્દ્રનગરના, નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ ઉપરાંત ડેડિયાપાડા જ્યાં વરસાદ વરસવાને કારણે લોકોના કમર સુધી પાણી ભરાયા હતા, ત્યાંથી લોકોને બચાવવામાં આવ્યા. તંત્ર દ્વારા તમામ નાગરિકોને સુરક્ષિત રીતે સલામત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. તેમને આશરો આપવામાં આવ્યો છે. આ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો પણ જે સામે આવ્યા છે, આ દ્રશ્યો એ બતાવે છે કે કેટલાય સ્થાન પર હાલત ખરાબ થઈ હતી. અને એટલું જ નહીં, બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમરેલી, મોરબી, વાવ-થરાદ, બનાસકાંઠામાં પણ જ્યાં જનજીવન પર ભારે અસર પહોંચી છે. અમરેલીમાં પણ વાહન ચાલકો અટવાયા. મોરબીમાં પણ સતત સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં વાવ-થરાદના આ દ્રશ્યો બતાવે છે કે કેવા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા. લોકોનું ફર્નિચર, રાચ રચેલું ઘર વખરીનો સામાન પણ લડી ગયો. બનાસકાંઠા હોય, સુરત હોય કે પછી મધ્ય ગુજરાતમાં આવેલું ખેડાનું નડિયાદ, ચારે કોર બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાર્વત્રિક વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારીના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા. નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે અને માઠી અસર વર્તી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે. શાંતાદેવી રોડ પર જ્યાં રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું તો નવસારી સુરત સ્ટેટ હાઈવે જ્યાં અત્યારે કમર સુધીના પાણી હતા અને લોકોને બહાર કાઢવામાં આવ્યા. સરીખુર્દ વિસ્તારના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે દોરડાથી ખેંચીને સામાન હટાવવામાં આવી રહ્યો છે. હજુ તો પાણી ઓસર્યા પણ નથી. જલાલપોરની વાત કરવામાં આવે તો અહીં રસ્તો છે કે પછી નદી તે કહેવું મુશ્કેલ થઈ ગયું છે. બિલીમોરામાં તો હવે જે નદી ઉપરનો બ્રિજ હતો એ બ્રિજ પરથી પાણી વહેવા લાગ્યા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. રાનકુવા ગામમાં તો રેલવેના ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે અને તેને કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. આજે વિસ્તારો છે એવા વિસ્તારો છે કે થોડા નીચાણવાળા પણ છે અને ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ પહોંચી છે કામગીરી કરવા
કરવા માટે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં જે હાલાકી અત્યારે સર્જાય છે લોકોને, તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. વટવા, આનંદનગર, બોપલ, એસજી હાઈવે, નિકોલ અને સિંધુ ભવન રોડ, અહીં કેટલાય વિસ્તારો એવા છે જે પોશ એરિયા ગણાય છે. તેમ છતાં ત્યાં સ્થિતિ એવી બની છે કે ત્યાં પાણીને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને રહેણાંક વિસ્તારમાં ત્યાં રહેતા લોકો અટવાઈ ગયા છે. સાર્વત્રિક વરસાદને કારણે જે પાણીની આવક થઈ છે તેમાં મોટા ભાગના ડેમમાં પણ જળસ્તર વધ્યું છે. ધરોઈ ડેમની જો વાત કરવામાં આવે તો ધરોઈ ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ. આજી 2 ડેમમાં વરસાદી પાણીની આવક વધતા ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમની વાત કરવામાં આવે તો શેત્રુંજી ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. હાલ તો પ્રશાસન ડેમના જળસ્તર પર પણ નજર રાખીને બેઠું છે, કારણ કે ભાદર 2 ડેમમાં પણ પાણીનું સ્તર વધતા દરવાજા ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમ અને ટાઇડલ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. હજુ પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે ઉપરવાસમાં પણ વરસાદ છે અને વરસાદ ચાલી રહ્યો છે. ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. વરસાદને કારણે અત્યારે જે સ્થિતિ બની છે, જો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરવામાં આવે તો તેમણે પણ મોટી આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે, તો સુરેન્દ્રનગર, હળવદમાં પણ વરસાદ રહેશે. આજે લગભગ સમગ્ર ગુજરાતમાં સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. જે ભાગોમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને રાજકોટના ભાગોમાં વરસાદ ઓછો હતો, તદ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં એક અડધારો ભારે વરસાદ પણ પડી શકે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં અણધાર્યો ભારે વરસાદ પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે અને જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના લીધે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ, કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગો, તાપી, નર્મદાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેતા લો લાઇંગ એરિયામાં જનધને કાળજી રાખી. ખાસ કરીને અમદાવાદમાં પણ લો લાઇંગ એરિયા અને અન્ય વિસ્તારોમાં જનધને પાણીના ભરાવાથી કાળજી રાખવી ઈષ્ટ રહે. પરંતુ ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ વાવોલ, કુડાસણ, વાવોલ, સરગાસણ આ ભાગોમાં જળ ભરાવથી ખેતીના કારણે જનધને કાળજી રાખવી સારી રહે. આ ઉપરાંત કેટલાક સેક્ટરોના ભાગોમાં પણ વરસાદ જળ ભરાવની સ્થિતિ બની શકે, એટલે આ ભાગોમાં પણ જનધને લો લાઇંગ એરિયામાં અને આ અટક એરિયામાં કાળજી રાખવી ઈચ્છ રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમથી ગુજરાત તરફ થશે, પરંતુ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે, કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. પરંતુ ઓગસ્ટમાં પણ અણધારો વરસાદ થવાની શક્યતા રહે. 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા આ નક્ષત્રમાં મોટા પૂરાનો વરસાદ થતો હોય છે અને તેનું પાણી જોરાવર હોય છે. તારીખ 9 ઓગસ્ટે 9 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જો 3 ઓગસ્ટની આસપાસ અને ત્યારબાદ જો ભારે વરસાદી ઝાપટા પડે તો પછી પુનઃ ભારે વરસાદી ઝાપટા પડતા હોય છે. અમદાવાદ
સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 294.6 મિલીમીટર વરસાદ નોંધાયો. જુલાઈમાં 1927 બાદ સૌથી વધુ વરસાદનો આ રેકોર્ડ બન્યો છે. રાજ્યમાં એક સાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે તેજ પવન ફૂંકાવાની પણ ભારે શક્યતા વ્યક્ત કરાઈ છે. IMDએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી. પ્રશાસન તરફથી રાહત અને બચાવ કામગીરી માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. दोनों रीजन के लिए वेरी हैवी विद एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ. इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हैवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है हाथरस, बनासकांठा, पाटन, मेहसाना, मोरबी, सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है. ऑरेंज वार्निंग के जो डिस्ट्रिक्ट हमने दिया है आज साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग दिया गया है. और कच्छ रीजन में जो डिस्ट्रिक्ट है ऑरेंज वार्निंग में साथ कच्छ, जामनगर, राजकोट, बोटाड, अमरेली और भावनगर के लिए दिया गया है. बाकी जो डिस्ट्रिक्ट है येलो वार्निंग दिया गया है गुजरात स्टेट एंड दमन दादरा नगर हवेली के जो ईटी है दीव के लिए दिया गया है. पोर्ट वार्निंग दिया गया है LC3 होस्ट किया गया है. अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है विथ फ्यू स्पेल्स ऑफ रेन थंडर शॉवर्स एट टाइम्स हेवी रेनफॉल का भी चांसेस रहेगा. और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है. और जो रिकॉर्ड हुआ है अहमदाबाद में जो रेनफॉल रिकॉर्ड हुआ है कल 294.6 mm रिकॉर्ड हुआ है जो 4th हाइस्ट है. ऑल टाइम रिकॉर्ड है 414.8 mm जो 27 जुलाई 1927 हुआ था जुलाई महीना में. तो अहमदाबाद से ये 4th हाइस्ट है जुलाई मंथ. નમસ્કાર. વરસાદના તમામ અપડેટની સાથે હું છું જેડી ગુજરાતી. વાત કરીએ ડીસાની તો ધોધમાર વરસાદથી ડીસા શહેર પાણી થયું છે. ડીસામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. જલારામ સર્કલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. દુકાનદારો અને સોસાયટીના લોકોને હાલાકી. પાણી ભરાતા એક તરફનો સર્વિસ રોડ બંધ થઈ ગયો છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ડીસામાં 2 કલાકની અંદર 3.25 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસાના આ જલારામ મંદિર સર્કલનો વિસ્તાર છે અને અહીંયા આગળ વરસાદ પડતા ટીંચણ સમૂહ પાણી છે તે ભરાયું છે. જે રીતે આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે આ સોસાયટીઓમાં જવાનો જે આ મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારના લોકો છે તે અત્યારે સોસાયટી બહાર છે તે નથી નીકળી શકતા. અને આ સર્વિસ રોડ છે ને સર્વિસ રોડ પરથી અહીં વાહનો પસાર થતા હોય છે પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે જેના કારણે અહીં વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાય છે. સાથે સાથે આપ સામે જે દ્રશ્યો જોઈ શકો છો કે જે આ તમામ જે દુકાનો હતી પરંતુ પાણી ભરાઈ જવાના કારણે દુકાનદારો છે પોતાની દુકાનો બંધ કરીને અત્યારે પોતાના ઘરે છે તે પરત ફર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પાણી ભરાઈ જવાના કારણે ખૂબ મોટી લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે. જો હજુ સુધી જો વધારે વરસાદ આવે તો ડીસાની પરિસ્થિતિ ભયંકર થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. WSના પાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા. વાત કરીએ ચોટીલાની. ચોટીલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. જરિયા મહાદેવ મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર. જરિયા મહાદેવ મંદિર વિસ્તાર 16 કળાએ ખીલી ઉઠ્યો છે. તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી અને આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ મહાદેવ મંદિરના જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જરિયા મહાદેવ મંદિરની ટોચ પરથી ધોધની જેમ પાણી વહેવા લાગ્યું હતું જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કારણ કે આવો નજારો માત્ર ચોમાસામાં જ જોવા મળતો હોય છે. તો દેત્રોજના કોઈન્ટિયામાં વીજળી પડતા કમ્પાઉન્ડની દિવાલ ધરાશયી થઈ હોવાની જાણકારી. મકાનની કમ્પાઉન્ડ દિવાલ ધરાશયી થતા 4 ભેંસોના મૃત્યુ થયા છે. દિવાલના કાટમાળ નીચે દટાઈ જતા 4 ભેંસોના ઘટના સ્થળે મોત થયા છે. ઘટનામાં પશુપાલકને મોટું આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે. દેત્રોજથી આ જાણકારી મળી રહી છે. વીજળી પડતા
કમ્પાઉન્ડની દિવાલ ધરાશયી થઈ અને ત્યારબાદ 4 પશુઓના મોત થયા હોવાની આ પ્રાથમિક જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદના ધોળકામાં ભારે વરસાદની સ્થિતિ વણસી. લીલજપુર કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ ફસાઈ હતી. કન્યા છાત્રાલયમાં રહેતી 45 વિદ્યાર્થીનીઓ ફસાઈ. 45 દીકરીઓ સહિત 2 સ્ટાફ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો 45 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા આ તમામ વિદ્યાર્થીઓને બહાર જઈ નહોતી શકતી. જો કે આ તમામ લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરી અને સલામત સ્થળે લઈ જવાયા છે. દેત્રોજ તાલુકાનું છનિયાર ગામ બેટમાં ફરવાયું હોય તેવી સ્થિતિ. છનિયાર ગામમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામના અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે. આપ જોઈ શકો છો કેવી રીતે એક પશુપાલક પોતાના પશુઓને પાણીના પ્રવાહમાંથી લઈ જઈ રહ્યા છે. તો સામાન્ય જનજીવન કોઈને કોઈ રીતે પ્રભાવિત થયું છે. આગળ વાત કરીએ અમદાવાદના સાણંદની. સાણંદમાં કેનાલ મુસીબત બની. મોટી દેવતી ગામે કેનાલ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસી ગયા. ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધ્યો અને પ્રવાહ વધતા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ. કેનાલના પાણી ખેતરોમાં પણ ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું હોય તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે. તો દ્રશ્યો આવી રહ્યા છે સાણંદથી, જ્યાં કેનાલ ઓવરફ્લો થતા ગામ અને ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયું છે. પાણી ભરાવાના કારણે જનજીવન ઠપ થયું. પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચાંગોદર વિરમગામ પોલીસે અનેક લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે ટ્રેક્ટરનો સહારો લેવામાં આવ્યા અને ટ્રેક્ટરના સહારા વડે તમામ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે, જે કલાકોથી આ પાણીની અંદર ફસાયેલા હતા. તો અમદાવાદના વિરમગામમાં સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફૂલવાડી વિસ્તારમાંથી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સગર્ભા અને બાળકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવાયા છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસનની પ્રશંસનીય કામગીરી. એક સગર્ભા મહિલા ફસાયા હતા, જોકે સ્થાનિક તંત્ર દ્વારા તેમને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વિરમગામનું ઉખલોડ ગામ પણ ભારે વરસાદથી પાણીમાં ગરકાવ. ઉખલોડમાં તળાવ તૂટતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ભરવાડવાસ અને આવાસ યોજનાના મકાનો પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિકો અને તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. બચાવ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી. અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવી. રાહત બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી, જેમાં ટ્રેક્ટર, જેસીબી જેવા વ્હીકલ્સની મદદ પણ લેવામાં આવી હતી. વરસાદની સ્થિતિ પર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. 24 કલાકમાં બોપલમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાયો. છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત આટલો વરસાદ પડ્યો હોવાનું નિવેદન આવ્યું છે. શંકર ભુવનની ચાલીમાં 200 લોકોની શિફ્ટિંગ કરાયા છે. સાબરમતી વિસ્તારમાં રબારીવાસમાં 11 લોકોનું રેસ્ક્યુ. 95 પંપના માધ્યમથી પાણીના નિકાલની કામગીરી શરૂ કરી દેવાઈ છે. 173 સ્થળો પર ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે. એટલા વધારે વરસાદ ઇન્ટેન્સિટી એનું આ છેલ્લા લગભગ 20 વર્ષમાં
એવું વરસાદ એક સાથે પડવાનો આ પ્રથમ બનાવ છે. એટલે કોર્પોરેશન જે છે સંપૂર્ણપણે એમાં તમામ ટીમો ત્યાં કાર્યરત છે. અલગ અલગ જગ્યા ઉપર જે પણ કંઈ પાણી ભરાવાનો પ્રશ્ન હતા એમાં કોર્પોરેશનના ટીમ અત્યારે કામગીરી કરી રહ્યા છે. આ સંપૂર્ણ જે કામગીરી છે એમાં ગઈકાલે રાત્રે જે શંકર ભુવનનું ચાલી હતું એમાં 200 લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. એ લોકોને જે છે સંપૂર્ણ વ્યવસ્થા સાથે શંકર ભુવનના ચાલીમાં 200 લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાબરમતી છારાનગરમાં આ રવારીબાસમાં આજે એક બનાવ બન્યા હતા જેમાં 11 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરતના વેલંજામાં સ્થળાંતરિત પરિવારોની પોલીસે મુલાકાત લીધી. વેલંજા શાળામાં આશ્રય લીધેલા પરિવારો સાથે વાતચીત કરવામાં આવી. ડીસીપી અને એસીપી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ અને રાહતની સામગ્રીનું વિતરણ કરાયું. ઉચ્ચ અધિકારીઓએ લોકોની મુશ્કેલીઓ સાંભળી મદદની પણ ખાતરી આપી. સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ અંગે સ્થળ પર સમીક્ષા કરાઈ. પોલીસ તંત્ર દ્વારા અસરગ્રસ્તોને જરૂરી મદદનો વિશ્વાસ પણ આપવામાં આવ્યો. તો ખાડીપુરની આફત યથાવત છે સુરતમાં. ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વરસાદથી ખાડીઓની સપાટી ફરી વધી છે. પૂર્ણા પાટિયા ગોડાદરા માર્ગ પર જળ ભરાયું છે. માધવબાગ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. રાહત બચાવ કામગીરી ચાલુ છે. યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ટ્રેક્ટર અને બોટથી લોકોને મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે. ડોર સ્ટેપ દૂધ, પાણી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સુરતમાં ઉદ્ભવેલી ખાડીપુરની આફત વચ્ચે સૌ કોઈ લોકો ઝંઝોવી રહ્યા છે અને ખાડીપુરમાંથી ક્યારે રાહત મળશે તેની વાટ છે તે જોઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ તંત્ર તરફથી હાલ બચાવ કામગીરી અને જે રાહત કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટથી પહોંચી છે સુરતના પરોઢ પાટિયા ગોડાદરાને જોડતા જે મુખ્ય માર્ગ ઉપર કે જ્યાં જે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે નુકસાનીનો આંક જે છે તે આંકી શકાય તેમ નથી, કારણ કે રહેણાંક વિસ્તાર હોય ત્યાં પણ છે તે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે. ત્યારે સૌ કોઈ લોકો હાલાકી અને મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. તમામ જે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર સ્થાનિક કોર્પોરેટર હોય કે કાર્યકર્તાઓ દ્વારા તમામ જે લોકોને સુધી પીવાના પાણીથી લઈને દૂધ સહિતની જે સુવિધાઓ છે તે પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે જોઈ શકાય છે તેમ કે આખો જે BRTS રૂટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે બાજુમાં આવેલા જે પેટ્રોલ પંપ પણ છે તે જાણે જળ સમાધિ લઈ લીધી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે. સુરતમાં ઉદ્ભવેલી અતિ ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિના કારણે સુરતની જે સુરત છે તે ક્યાંક જે છે તે બગડી છે અને ડાયમંડ સિટી સુરતની હાલત છે તે આ પ્રમાણે હાલ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક નગરસેવક શું કહી રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. દિનેશભાઈ, કઈ રીતની પરિસ્થિતિ, કયા વિસ્તારની અંદર કઈ રાહત કામગીરી હાલ કરવામાં આવી રહી છે? અત્યારે બપોરે પાણી થોડા ઉતરી ગયા હતા અને ખાડી થોડી નીચે 2-4 ઇંચ નીચે આવી ગઈ હતી, પણ હમણાં પાછો અહીંયા સુરતમાં મુસળાધાર વરસાદ આવ્યો અને એની સાથે ઉપરવાસમાં બી ખૂબ વરસાદ પડ્યો. એના કારણે ખાડી ફરીથી ઓવરફ્લો થઈ છે અને પાણીનું લેવલ અત્યારે વધ્યું છે. સુરત મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને અમે સૌ લોકો જે લોકો પોતાના કામ ધંધે નોકરી માટે ગયા હતા એમને પોતાના ઘરે એમકેમ પહોંચાડી શકાય એવી અત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ટ્રેક્ટરો, બોટના માધ્યમથી, ટ્રેક્ટરોના માધ્યમથી નાગરિકો પોતાના ઘરે એમકેમ પહોંચી જાય એવી અમે અમારા પર્વત પાટિયા અને ગોડાદરા વિસ્તારમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાંથી કેટલા લોકોનું રેસ્ક્યુ અથવા તો સ્થળાંતર કરવામાં આવ્યું છે? કઈ રીતની જે વ્યવસ્થાઓ છે તે લોકો સુધી પહોંચાડવામાં આવી? અત્યારે ગઈકાલની વાત કરીએ તો પ્રેગ્નેન્ટ લેડી હતી, દિવ્યાંગ લોકો હતા, સિઝેરિયન લોકો હતા, જેમને પગના ઘૂંટણના ઓપરેશન કરેલા હતા એવા નાગરિકો હતા. એક જણાને ત્યાં કોઈ ડેથ થયું હતું એવા લોકો હતા. ટ્રેન પકડવાની હતી એવા ઓછામાં ઓછા 35થી વધારે ફેમિલીઓને અમે રેસ્ક્યુ કર્યા. અને અત્યારે તમે જોઈ શકાય કે ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારે જ્યારે નોકરી કામ ધંધે ગયા હતા એવા ખૂબ મોટી સંખ્યામાં લોકોને અમે અત્યારે પોતપોતાના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
લોકોને પાણી હોય કે દૂધ સહિતની સુવિધા? પાણી હોય, દૂધ હોય, મેડિકલ સેવાઓ હોય, એવી બધાને અમે ડોર સ્ટેપ સર્વિસ કરી રહ્યા છીએ અને સવારે ઓછામાં ઓછું 3000 જેટલી બોટલો દૂધની અમે અમારા વિસ્તારમાં સણિયા હોય, સારોલી હોય, કુંભારિયા હોય, અહીંયા અમારે સુમન સંગીત હોય, પર્વતના વિસ્તાર હોય કે મોડેલ ટાઉન પાર્ક હોય ત્યાં અમે કર્યા છે ને હવે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આજે રાત્રે થોડું ખાડીનું લેવલ ઓછું થાય અને વરસાદનો જે એની ઇન્સેન્ટિવિટી ઓછી થાય તો આ પાણી ઓછા થશે અને રાત્રે જે અહીંયા આજુબાજુમાં અમે પંપ સેટ લગાડ્યા છે 400 HP થી વધારેના પંપ અહીંયા આ વિસ્તારમાં લાગેલા છે તો આ પંપના માધ્યમથી આ બધું પાણી અમે પાછું ખાલી કરી દઈશું પરંતુ એક જ શરત છે કે વરસાદ ઓછો થાય અને ખાડીનું લેવલ થોડી 1 ફૂટ જેટલું ઘટે તો આ વિસ્તારની અંદરથી પાણી ઉતરવાના ખૂબ મદદ થઈ શકશે. તો બિલકુલ ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ અવિરતપણે ફરી એક વખત શરૂ થયો છે અને સુરતમાં પણ ફરી વરસાદે પોતાની રી એન્ટ્રી બોલાવી છે ત્યારે આ વરસાદના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. આપણે જણાવી દઈએ કે સવારથી જે છે તે ખાડીની જે જળ સપાટીમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો હતો. ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ ત્યારબાદ ફરી વરસાદે રી એન્ટ્રી બોલાવતા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ખાડીઓના જે જળસ્તર છે તે વધી રહ્યા છે અને તેના પરિણામે જે શહેરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ખાડીને અડીને આવેલા વિસ્તારો છે ત્યાં ફરી છે તે આ વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને પરિણામે લોકોની હાલાકી વધી છે. જોવાનું એ રહેશે કે ખાડીપુરમાંથી લોકોને કેટલા સમયમાં રાહત મળે છે. કેમેરામેન દેવક નાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરે તબાહી મચાવી. અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મનપાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. વિવિધ સોસાયટીઓની મુલાકાત બાદ સમીક્ષા કરવામાં આવી. વરસાદથી પ્રભાવિત લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી કે કેવા પ્રકારની મુશ્કેલીઓમાંથી તેઓ અત્યારે પસાર થઈ રહ્યા છે. વિવિધ સોસાયટીઓની મુલાકાત અને ત્યારબાદ સ્થાનિક પ્રશાસન દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી કે કયા વિસ્તારમાં વધુ પાણી ભરાયું છે, કયા વિસ્તારના લોકોને વધારે તકલીફ પડી રહી છે અને હજુ વધારે બેસ્ટ શું કરી શકાય. ડાયમંડ સિટી સુરતમાં ખાડીપુરે તારાજી સર્જી છે. ખાડીના પૂરે સુરત શહેરની સુરતને બગાડી હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. લિંબાયત સહિત અનેક વિસ્તારો ખાડીપુરમાં ગરકાવ થયા છે. પર્વત પાટિયા, પૂના પાટિયા, સારોલી, ગોંડાદરામાં પાણી ભરાયું છે. સણિયા, હેમાદ, પૂર્ણા, કુંભારિયા ખાડીપુરમાં ગરકાવ થયા છે. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. પૂરના પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાડીપુરના કારણે સુરતમાં તારાજી જેવા ભયાવહ દ્રશ્યો વર્ષો પછી ફરી એકવાર જોવા મળી રહ્યા છે. તો ડ્રોન વિઝ્યુઅલ્સના માધ્યમથી અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે સુરતના કયા વિસ્તારોમાં કેટલું પાણી ભરાયેલું છે. જે વિઝ્યુઅલ્સ જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે સોસાયટી, રહેણાંક વિસ્તારો કે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો કેવા પ્રકારની અગવડતા અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાત કરીએ વલસાડની. વલસાડના વાગડા ખુર્દ ગામમાં પૂર બાદ કરુણ દ્રશ્યો જોવા મળ્યા. પૂરમાં ઘર તૂટતા વિદ્યાર્થીનીના ચોપડા તણાયા તેવી સ્થિતિ. પાણી ઓસરતા બેગ શોધવા વિદ્યાર્થીની નીકળી હતી. ભાઈનું બેગ મળ્યું પરંતુ અંદર ચોપડા ન મળતા તે નિરાશ થઈ. અશ્રુભીની આંખે હજુ પણ એ બાળકી પોતાની બેગ શોધી રહી છે. ચોપડા હતા ને તો બધા ગહલા ગયા. ભાઈને વાંચ્યા અમારા તે તો નીકળી ગયા તો ઓનલાઈન. આ પેલી મારી દાદી છે ને તે અમારે હોટી લાવી તે તો અહીંથી તમારા ભાઈનું બેગ મને આપી દીધું. રેનકોટને ખાલી ડીશ જ છે, બીજું કંઈ નહીં મળે. ચોપડા ભાઈને નહીં આપલા. અમરેલીના લીલિયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કાંકરજ અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ. આકાશી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો કાંકરજના આ દ્રશ્યો છે જ્યાં આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ.
અમરેલીના કાંકરજ આસપાસના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। આકાશી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। કાંકરજ નજીકથી પસાર થાય છે શેત્રુંજી અને ગાગડીયો નદી। આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના થાન તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, માત્ર 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। સર્વોદય સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે। ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાની તમામ શાળા કોલેજોમાં જાહેર રજા આપવામાં આવી। ભારે વરસાદને પગલે 25 જુલાઈના રોજ જાહેર રજા। જિલ્લાની તમામ આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આગળ વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજા। શાળા કોલેજોમાં આવતીકાલે પણ રજા જાહેર કરવામાં આવી છે। પ્રાથમિક, માધ્યમિક અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઈ। આંગણવાડી કેન્દ્રો પણ આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય। જિલ્લા કલેક્ટર મિહિર પટેલનો શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય। ભારે વરસાદની સંભાવનાને લઈ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું। વાત કરીએ નવસારી જિલ્લાની તો નવસારીમાં ભારે પૂર વચ્ચે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। અલગ અલગ ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ગણદેવીના તલોદ અને પીપલદરા ગામે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। તલાટી, સરપંચ સહિત સ્થાનિક લોકોએ સાથે મળીને રેસ્ક્યુ કર્યું। પૂર વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। રેસ્ક્યુની કામગીરીના વિઝ્યુઅલ સામે આવ્યા છે। દસાડાના નાના ગોરૈયા બજાણામાંથી 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સીમ વિસ્તારમાં ફસાયેલા 8 લોકોનું રેસ્ક્યુ। ગઈકાલ રાતથી જ આ સીમ વિસ્તારમાં તમામ લોકો ફસાયા હતા, જો કે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો દસાડાના નાના ગોરૈયા બજાણામાંથી 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સીમ વિસ્તારમાં ફસાયેલા 8 લોકો જે કલાકોથી સીમ વિસ્તારમાં ફસાયેલા હતા, તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરીની તો કચ્છ એક્સપ્રેસ ભારે વરસાદથી વિરમગામ નજીક રેલવે ટ્રેકને નુકસાન થયું છે। બંને ટ્રેનો હવે વાયા પાલનપુર માર્ગે દોડાવવામાં આવશે। મુંબઈ જતી ટ્રેનો માટે વૈકલ્પિક રૂટ અપનાવવામાં આવ્યો છે। મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર સજ્જ છે। ટ્રેકના સમારકામની કામગીરી પણ કરવામાં આવી રહી છે। મુસાફરોને ટ્રેનની માહિતી ચકાસી મુસાફરીની અપીલ કરવામાં આવી રહી છે। તો આ સાથે સમાચારોમાં રોકાઈએ એક બ્રેક માટે।